તો 2025 હું જ્યાં હતા ને ત્યાં હું નહોતો. સવારે ઉઠ્યા ને તો પછી જો આવું વાતાવરણ થઈ ગયું. સચમું છે ને કશું દેખાતું નહીં. હું ટાવામાં ચડ્યો ને હું તો બતાવું ખાલી નીચાનું વ્યૂ અને સાઈડનું. પાછો હમણે નાઈને ખાઈને ઓફિસ આવવાનું થશે ને તો રોડ ઉપર તો બિલકુલ કશું નહીં દેખાય. થાક થોડું દેખાશે. એ લાઇટ ચાલુ રાખવું પડશે તો ના હા મેં ડીપ બધી થશે ટીહાકો. ગુડ મોર્નિંગ. વાતાવરણ એવું થઈ ગયું છે ને મસ્ત ધૂંધળું. આગળથી તમે 50 થી 60 મીટર દો ને તો દેખાય નહીં. કાલે થોડો વરસાદ આવ્યો ને આ બધા એના કારણ છે. અત્યારે એટલો બધો ઠાર પડ્યો છે ને એટલો બધો ઠાર પડશે ને એટલે ઠાર દુખેવો પડશે તો હવે નહીં પડ્યો હોય તો નકા ચાલુ જ દે. પણ આમાં એક્સિડન્ટ થવાનો વધારે ચાન્સીસ રહે. કશું દેખાતું જ નહીં. થોડુંક આગળ તો ને તો આ આંબાના ઝાડથી આગળ પીંપળી દેખાતું ને આછું દેખાય. લાગે કે શિમલા મનાલી કે ઉત્તરાખંડમાં ગયા હોય ને અને વાદળો નીકળે ને ચોમાસું તો આવું દેખાય. એમ દેખાય નહીં આપણે સવારમાં બસ આવું નથી. 2025 હું જ્યાં હતા ને ત્યાં હું નહોતો. સવારે ઉઠ્યા ને તો પછી જો આવું વાતાવરણ થઈ ગયું. સવારમાં જો કે આવું વાતાવરણ છે. અત્યારનું નથી, સવારથી જ આવું લાગે. હા હું હમણાં કેમેરો લઈ અને ઢાબામાં દઉં અને એનું મસ્ત ચારે બાજુનું વ્યૂ બતાવું. લાવ ઠંડી હવા ચાલુ થઈ. થોડા છાંટા પડે અને એકદમ મસ્ત દળું થઈ ગયું આખું ઠારે ઠાર. આવા પશુ પંખીની થોડું દશા થાય એમને થોડુંક જેને સુવિધા છે તો બરોબર છે. અને સુવિધા ના હોય બિચારાને ઠરવાનું થાય. પછી છૂટી રખડતી ગામમાં ગાયો હોય એમને ઠંડી ભૂખ અને બધું ભેગું થાય ને એટલે ખૂબ સહન કરવું પડે. દોઈને કાઢી મૂકી હોય ને એમાં શિયાળામાં પાછી 2 ઋતુ ભેગી થાય ને ચોમાસું શિયાળું બે તો વધારે તકલીફ, વધારે પશુ મરવાની ચાન્સીસ વધારે થઈ જાય સીધા. કારણ કે ઠંડી અને ભૂખ સહન ના થાય કોઈ દિવસ. સચમું છે ને કશું દેખાતું નહીં. હું ટાવામાં ચડ્યો ને હું તો બતાવું ખાલી નીચાનું વ્યૂ અને સાઈડનું. આવું વાતાવરણ ચોમાસામાં હોય ને તો જ બેસ્ટ લાગે. ચાલે હવે તો કુદરતથી ગમે ત્યારે આવી હતી. પાછો હમણે નાઈને ખાઈને ઓફિસ આવવાનું થશે ને તો રોડ ઉપર તો બિલકુલ કશું નહીં દેખાય. થાક થોડું દેખાશે. એ લાઇટ ચાલુ રાખવું પડશે તો ના હા મેં ડીપ બધી થશે ટીહાકો. ખાસ દિલ્હીને કોઈક નેશનલ હાઈવે છે એના ઉપર ખાસ આવું થાય ને તો એના પર એક્સિડન્ટ ખૂબ ચાન્સીસ થાય. આ બાબતો કદાચ સાધનો અવર જવર ઓછી થઈ તો કદાચ ઓછું થાય. શું છે આ બધું? પકડાઈ જો એક વાર્તા તો ધોવાની કેટલી ધોવાની ઉઠીને બે કારણ કે ફોન એક ગરાક ઘણા થાય.
હાથ ઉપર પાપા તો હોય આસુના ભાગમાં તો થોડોક જ આવતો હશે હમણે એકાદ ફોન જોઈએ દાતારે સ્કૂલે મોડા હેઠ 5 વાગે આવે થોડોક ઠારનો ફરક પડ્યો જેમ દિવસ લાગશે દિવસ થશે જેમ દાડો ઉગ્યો ને તેમ ટાઈમ થશે ને એમ ધીરે ધીરે બંધ થઈ જશે પગદી હોજે તો આપણે એક્ટિવા મેં લીધી કદાચ રાતે કીધું વરસાદ આવે તો ખોટી પડે એમ તો કાલે ઓફિસે વરસાદ આવે તો પલળી જ જાય સ્પેશિયલ કાઠિયાવાડથી દારી મંગાવી જુવાર મંગાવી છે આપણે બીજા ખેતરે રાયડું હતું ને ભાગી દીધું છે કારણ કે ઠંડી પડતી નહીં તો મેલાનો પ્રોબ્લેમ વધી જતો હતો ભાગી શિયાળું જુવાર કરવાની છે કાઠિયાવાડથી ભાઈબંધ છે ને એક એના પૈકી 10 કિલો કુરિયર કરાવી આજે આવી અને મશીન કંઈક ખરાબ થયું રિપેર ખાઈને કરાવવાનું છે ને રાતે પાણી આવશે તો ચલો પહેલાં જમી લઉં